હા હવે કયો શું કહેવાય આને જામનગર લાખોટા હા લાખોટા તળાવ હા બહુ મસ્તીનું બનાવ્યું છે પણ આ તળાવનો વચ્ચોવચ બનાવી છે એમ હા મસ્તીનું બનાવી દીધું છે પણ બાપુ અચ્છા આ પાછું અહીંયા આમ ફરવાનું એ બનાવ્યું છે એમ હા પાછું એક વોકિંગનું છે હા એક જણના કેટલા 10 રૂપિયા વોકિંગ આ બાલા હનુમાન મંદિરના બરોબર સામે આ તળાવ છે બરાબર અહીંયા બાપુ થઈ ગયા જે અખંડ ધૂન ચાલે છે રાત દિવસની એના બરોબર જ આ ગાર્ડન ચાલે છે અહીંયા જુઓ તો પ્રહલાદભાઈ હા અમારા મિત્ર પ્રહલાદભાઈ કણજારિયા હા જામનગરમાં એમનું પણ યુટ્યુબ ઉપર હટીલા હનુમાન પેજ છે બધા એને ફોલો કરજો અને ભજન ચાલે છે હર શનિવારે રાતે અને અમારા મિત્ર મહેમાન અમારા મોટા ભાઈ આવી ગયા છે જામનગરમાં અને મોજ કરી રહ્યા છીએ અમે ભજનની અને ખૂબ આનંદમાં છીએ હા અને આ પડી ગયો તો નવો બનાવે છે ભુજિયો કોઠો હા જો આજો ફરી ભુજિયો કોટ કહેવાય હા ભુજિયો કોઠો બોલો ભુજિયો કોઠો હા વાહ ભાઈ અત્યારે નવો બની ગયો છે એમ હા નવો બનાવી નાખ્યો ઉપર ખાલી શિખરનું કામ થયું હા શિખરનું કામ ચાલે છે આ બધું આખો નવો બનાવે છે આ તો જૂનો અહીંયા પર પડી ગયો અચ્છા જૂનો હતો ને પડી ગયો બરાબર એની જે બોજી વધારે અહીંયાથી એન્ટ્રી છે બરાબર ચારે બાજુ એન્ટ્રી 8 એન્ટ્રી છે 8-10 ગેટ છે ગમે અહીંયાથી આવી શકાય કેટલો વિશાળ છે પણ જો છેક સુધી છે પોણા 2 કિલોમીટરનો ટ્રેક છે પોણા 2 કિલોમીટરનો આખું રાઉન્ડિંગ છે આ સામે દેખાય ને એ હે ને એ હા ખતરનાક છે ભાઈ જબરજસ્ત છે આ તો આપણા હમણાં જોઈએ એ છે ને બરાબર તો મિત્રો અહીંયા આવવા જેવું છે ને ફરવા જેવું છે બરાબર હા જામનગર આવો તો જામનગર મુલાકાત લેજો હા બાલા હનુમાનની અંદર મ્યુઝિયમ છે આમાં ઓલી સાઈડ થી ટિકિટ મળે છે અચ્છા કયા આમાં બે ઓલી સાઈડ થી હા 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 પાછલી સાઈડ આમાં મ્યુઝિયમ છે બધું જૂનું વર્ષો જૂનું રાજાનું બધું હા 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 અંદર છે બરાબર બધા જોવાલાયક છે જોવાલાયક અંદર છે એની ટિકિટ પણ ઓલી સાઈડ થી મળશે બરાબર ચલો ચલો અમે હવે એન્જોય લઈએ અમે પ્રહલાદભાઈને બંને અમે ફરીએ થોડુંક હે ને હા મોજ કરીએ અમે પણ રાઉન્ડ મારવા નીકળ્યા છીએ તો આ એક યાદી માટે છે બધા મિત્રોને જોવા માટે તો વિડીયો જોજો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને જય સીતારામ લખતા રહેજો મારે જય સિયારામ લખતા રહેજો ચશ્મા પહેરેલા ઓકે બાય ચાલો જો અહીંયા સ્પીકર બીકર બધું લગાવેલું છે પાછું જો વાગે છે ને ગાયન વાગે છે બોલો હા આ બધું જોવા જેવું છે ભાઈ ખરેખર જામનગર આવવા જેવું છે ને અહીંયા બધું જોવા જેવું છે બહુ મસ્તીનું છે મને તો બહુ સારું ગમ્યું આપ લોકો પણ આવતા રહેજો મારા રોજ આમાં બધા ચાલે છે અને આમાં પૈસા ભરીને આવે ને રોજ ચાલે એક જણના 10 રૂપિયા અને રોજ ભરે અમુક અમુક મહિનાના વર્ષના પૈસા ભરી દે જો અહીંયા બેસવાનું એ છે ને હા બેસવાનું છે અહીંયા માણસો બેસે છે જો મિત્રો અહીંયા પણ છે ને પબ્લિક જાતું જ હોય છે અહીંયા નહીં એ ના લેવાય પ્રહલાદભાઈ જો અહીંયા પબ્લિક જાતું જ હોય છે ફરવા માટે અંદર હા એટલે બધા એન્જોય કરવા માટે આવે જ છે તો મસ્તીનું છે આ ઘોડો આ તે જો છે
આ અહીંયાના જામનગરના રાજા છે જેમને આ જામ બધું જામ સાહેબ, હા, એમને આ બનાવેલું છે મતલબ. વાહ ભાઈ વાહ, વાહ. આનું જામનગરનું જૂનું નામ નવાનગર હતું. જો આ સ્પષ્ટ હવે વંચાઈ જાય ને, હા, બરોબર. આખી હિસ્ટ્રી લખેલી છે. હા. નવાનગર નામ સ્થાપના હતી, પછી જામનગર કહ્યું. હા. આ બધું જોવા જેવું છે ભાઈ. અને આ છોકરા બાળકો માટે પાછું અહીંયા ગાર્ડન બાર્ડન આ તે બધું છે. સીતારામ સીતારામ બોલતા જાજો અને લખતા કમેન્ટો લખતા જાજો મારા વાલા. બીજું આમાં છે ગાર્ડન. જો અહીંયા પણ ગાર્ડન છે. અચ્છા, પાછળ બાળકોને રમવા. બરોબર. વાહ ભાઈ વાહ, શું મોસમ છે, વાહ. હે કોઈ કે આટલી મસ્તીનું મોસમ છે ભાઈ. બધા અહીંયા આવજો ફરવા માટે. આ જોવાલાયક સ્થળ છે, બહુ મસ્તીનું છે. જરૂર આવજો અહીંયા બધા, બહુ જબરજસ્ત છે. આવજો, જરૂર આવજો ભાઈ. બોલો સીતારામ સીતારામ લખતા રહેજો. કટકા કટકા જે કહું તારે કટકા કટકા જ ઉતારું છું ને અત્યારે, એટલે શું છે કે બરોબર ક્લીન બધું દેખાય એમ. દુઃખ ભજન મહાદેવ. સીતારામ સીતારામ લખતા રહેજો. સીતારામ સીતારામ લખતા રહેજો મારા વાલા. प्यार मांगा है से भगवान, हे द्वारकाधीश मारा वाला. हलो हलो हजी जोवा. ઓલો આમાંથી કહેવાય યાર. હા, તે ટિકિટ લઈ લે. અચ્છા, અહીંયાથી ટિકિટ લઈને અંદર ફરવા માટે જવાનું છે. ત્યાં સામે નીકળે ને, બરોબર બરોબર. અચ્છા, અહીંયાથી ટિકિટ લઈને અંદર ફરવા માટે જવાનું, બરોબર. ઘર માટે આની અહીંયા. અહીંયા આપણા માટે કસરતના સાધન. અચ્છા અત્યારે અચ્છા, અહીંયા કસરત કરવા માટે છે બધાને. અમારા હંસાબેન અને અમારા ઘરવાળા બે બેઠા છે, મોજ કરે છે. અને અમારા પ્રહલાદભાઈ બી છે. હાલો હાલો, આવી ફરવા. જાઓ બાપા, આવો જામનગર. હા. આ પાછા અલગ ગેટ આવે એમ. 8 ગેટ છે, 8 ગેટે ગમે ત્યાં ટિકિટ મળે. બરોબર. આ પણ ગેટ છે, અહીંયાથી આવી શકાય. અચ્છા, મામા સાહેબનું મંદિર છે. આવો અંદર રાણા મામા થાય. જય હો. જય હો પ્રભુ, જય હો મારા બાપ, જય હો.
કેટલા વર્ષથી છો અહીંયા બાપુ? ઘણા વર્ષ 62 વર્ષ થઈ ગયા. 62 વર્ષ થઈ ગયા બાપુને. બોલો, બહુ સરસ મંદિર છે. વર્ષ છે. 81 વર્ષ, 85, અચ્છા 85 વર્ષ. ચોથી પેઢી જોઉં છું મારી. હા 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 હા. વાહ ભાઈ વાહ, લગ્નની ટોપીઓ છે બધી. આ તો આ ઘડિયાળ છે ભાઈ, ઘડિયાળ ઘડિયાળ. એટલે અમે આવી ગયા છીએ ગજાનંદ, પછી એને હા કે ઢોસા હાઉસમાં ઠીક છે. देखो कितने पक्षी है, अरे माँ कसम बहुत सारे पक्षी है वहाँ पे. કેટલા ગેટ છે આવા? 8. હા 8. 8 ગેટ છે આવા. બાપરે, આવવાનું ને જવાનું અહીંયાથી. સીતારામ લખતા રહેજો મારા વાલા. જે હું જોયું છે એ પણ તમે જોઈ લો. બધું તમને ઘરે બેસીને બધે આ બધી મોજ મળે છે, બરાબર. तोप तोप, राजा की तोप भाई, ये राजा की तोप है. तो पार्किंग से गाड़ी. सीताराम सीताराम लगते रहना भाई, सीताराम सीताराम लिखते रहना. हाँ देख देख के फिर. अच्छा ये सोलार है, सोलार लगा हुआ है भाई. यहाँ पार्किंग है. सबसे बड़ा गेट है ये, 1 नंबर गेट है ये. सबसे बड़ा एक नंबर गेट है जहाँ पार्किंग है सब. वहाँ से सब एंट्री ज़्यादातर तो लेते हैं, वहाँ से भी सब जगह पे से लेते हैं एंट्री. बड़ा गेट है.
ओके, अभी हम लोग घर की तरफ जा रहे हैं, तो शायद मैं अभी बंद कर देगा। ओके बाय। सीताराम सीताराम लिखते रहना और इसका एंजॉय करना भाई। देखो ये हमारे मित्र जा रहे, प्रहलाद भाई ब्लू पेंट वाले। ओके डियर, अभी मैं एंड करता हूँ वीडियो को, यहीं पे समाप्त करता हूँ। और ये सीताराम 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 लिखते रहें। पीने का पानी, हाँ वॉशरूम जाना है तो भी है। ओके चलो बाय।